રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। બેઠકમાં રાજ્યના વિકાસ કાર્યો, પ્રજાલક્ષી યોજનાઓ તેમજ વિવિધ વહીવટી મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। બેઠક બાદ માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર વિકાસલક્ષી યોજનાઓને વધુ ગતિશીલ બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે અને આ દિશામાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે। મંત્રીએ જણાવ્યું કે તાજેતરમાં તારીખ 10 અને 11 મે દરમિયાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત દરમિયાન યોજાયેલા વિવિધ કાર્યક્રમોની ભવ્ય સફળતા બદલ કેબિનેટને બેઠકમાં વડાપ્રધાનને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। સાથે જ તેમની મુલાકાતના વિવિધ કાર્યક્રમો અને આકર્ષણોની પણ ચર્ચા કરવામાં આવી હતી। પ્રવક્તા મંત્રી વધુમાં જણાવ્યું કે ગુજરાત સરકારના બજેટમાં જાહેર કરાયેલી નવી યોજનાઓ અને જાહેરાતોનો લાભ વધુમાં વધુ નાગરિકો સુધી ઝડપથી પહોંચે તે માટે 80% વધુ બાબતોને સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે, જ્યારે ચૂંટણી આચારસંહિતાના કારણે બાકી રહેલી 20% બાબતોને પણ ઝડપથી મંજૂરી આપી અમલમાં મૂકવા માટે મુખ્યમંત્રીએ વિવિધ વિભાગોને સૂચના આપી છે। આ ઉપરાંત ઉનાળુ વેકેશન પૂર્ણ થયા બાદ શરૂ થતા નવા શૈક્ષણિક વર્ષમાં કોઈપણ લાયક વિદ્યાર્થી શિષ્યવૃત્તિથી વંચિત ન રહે તેની ખાસ તકેદારી રાખવા માટે પણ મુખ્યમંત્રીએ સંબંધિત વિભાગોને કડક સૂચનાઓ આપી હોવાનું જણાવાયું છે। રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના જથ્થા અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી। મુખ્યમંત્રીએ રાજ્યમાં ઈંધણની ઉપલબ્ધતા અંગે દૈનિક મોનિટરિંગ કરવા આદેશ આપ્યા છે। કંટ્રોલ રૂમ મારફતે દરરોજ પેટ્રોલ ડીઝલના જથ્થાની સમીક્ષા કરવામાં આવશે અને જરૂરિયાત મુજબ પૂરતી સપ્લાય સુનિશ્ચિત કરવામાં આવશે, જેથી નાગરિકોને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે। કોઈપણ સરકારી કામકાજ માટે જરૂરિયાત પ્રમાણે પ્રવાસનું આયોજન કરવાનું રહેશે। શક્ય હોય ત્યાં સુધી પ્રવાસ ન કરીને ઇલેક્ટ્રોનિક ઉપકરણો, અલગ અલગ ટૂલ્સ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરીને જરૂરી ન હોય ત્યાં સુધી આ પ્રવાસ ટાળીને મીટિંગ બોલાવવાના બદલે વીસી દ્વારા ઓનલાઈન માધ્યમથી બેઠકો યોજવાનો પણ સરકારે નિર્ણય કર્યો છે। અનિવાર્ય ન હોય ત્યાં સુધી વિદેશ પ્રવાસ પણ ટાળવાની રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે। અધિકારી કર્મચારીઓ સરકારી કામકાજ માટે જિલ્લા બહાર શક્ય હોય ત્યાંથી મુસાફરી ટાળીને જરૂર પૂરતીને જરૂર હોય ત્યાં સુધી મુસાફરી કરીને નિયંત્રણમાં લાવવાનો પણ સરકારનો પ્રયાસ રહેશે। આગામી 6 મહિનામાં તમામ સરકારી કેન્ટીનોમાં પાઇપ ગેસ કનેક્ટિવિટી PNG એ ફરજિયાત બનાવવાનો નિર્ણય પણ સરકારે લીધો છે।